સીતારામની જય શ્રી કૃષ્ણ. તો હાલો હું આવી ગઈ પાછી વરે આપણી નિમિષાબેનનો નવો જ વિડીયો લઈને. તો એમાં પણ તમે જોજો કે કેટલું એ બેનું જે કેટલે દૂર જાય, કેવા ઇલાકામાં જાય. હાવ નાનો ઇલાકો હોય અને એવી વસ્તી હોય કે જ્યાં જવું પણ મુશ્કેલ હોય તોય પણ ત્યાં પૂગે અને એ બાળકોની કેટલું બધું ખવડાવે, એને કપડાં પહેરાવે, કોઈની સાલ ધુહા કે ગમે એની જરૂર હોય, જરૂરિયાતમંદ લોકો હોય એના સુધી બધી વસ્તુ પુગાડે. તો તમે જોઈજો. હા પણ અને આવા વિડીયા છે ને ફોરવર્ડ કરતું રહેવાય. એટલે આમાંથી તમને કોઈ પણ માણસ જો ડોનેશન આપે આ બાળકો માટે તો એમાં તમારો પણ ધર્મમાં ભાગ રહીએ. માણસ કહે ને કે આપણી દીએનો તો કંઈ નહીં પણ દયા રાખીએ. અને સિંધવામાં પણ આંગળી સિંધવામાં પણ પુણ્ય છે કે આ છોકરાઓ સુધી પૂગે. બિસાડાઓની જો એની અટાણે મોંઘવારીનો જમાનો છે તો મહેનત મજદૂરી કરતા હોય, ઘરમાં એકાદું દવાખાનું આવે જાય તો છોકરાઓની હાવ લાસાર બને જાય. એના કપડાં નાનતીને હા થોડોક એના માવતરમાંય પણ ફેર કહેવાય કે આ છોકરાઓની એટલો વાંધો કહેવાય કે છોકરાઓની સ્વસ્થ નથી રાખે શકતા, નકર પાણી તો બધાય પાસે જ હોય. અને આ સંસારમાં એવા માણસ આગળ આવે કે તમારો ખજાનો ખાલી નહીં થઈ જાય આણી દેવાથી. એક થોડુંક પણ ફૂલની તો ફૂલની પાખડી આપો તમે, કે અમારા જીવા જે આ કદમ આગળ વધારીને બેઠા કે હાલો અમારે ઘરમાં ઓછું કામ હોય તો આપણી બહાર જઈએ અને કોઈકની મદદ કરીએ અને આવા બાળકોની મદદરૂપ થઈએ કે જેણી એકટાણાનું પણ ખાવાનું મળે જાય, અથવા એની કોઈ ચોકલેટ હારી મળે કે કોઈ આઈસ્ક્રીમ મળે, સંપલ મળે તો કેટલા રાજી થાય એ બાળકો. તો એ તો સમજતા નથી કે આપણી માયાવાળા કેણી કહેવાય કે આપણી ગરીબ છે એ એની ખબર ન હોય કે આપણા પાસે ગરીબાઈ છે. પણ જ્યારે આવી વસ્તુ દઈએ ને ત્યારે એના આત્મા એકદમ રાજી થતા હોય બાળકોના. એટલે બાળક રાજી ને તો જ ભગવાન રાજી, અને બાળકમાં જ ભગવાનનું સ્વરૂપ છે. બાકી આપણે મોટા તો બધાય જાણીએ કે કઈ રીતના આપણે જીવતા હોય, કઈ રીતના જીવવું હોય આપણી એ રીતના. તો આ અટાણે જે બેનો એ કામ કરે ને, હું એક દી કે ઓલામાં લખ્યું હતું ને કે ઉપાડો લીધો, તો આવો ઉપાડો બધાય નહીં લેવાય. અમુક માણસનો અવરો ઉપાડો હોય, ખરાબ રીતે જીવવું, ખરાબ કરવું માણસનું, ભાઈ પાસેથી પ્રોપર્ટી છીનવે લેવી, પોતાની માયાવાળું થવા હાટું થઈને. ભાઈ કોઈ ભેરા લઈને જવાના ને, આપણી આન્યા રાખીને જવાના છે ને. રાજા રંક બધાયનું આન્યા પડ્યું છે, રાજા રંક ફકીર બધાયનું આન્યા પડ્યું રહે. તો આપણી થોડીક એક માણસને માથે દયા કરીએ અને આ છોકરાઓ સુધી કંઈ પણ કોઈ વસ્તુ પૂગે કે કોઈની પણ દાન કરવું હોય તો તમે દે હગો. અને આ બાળકો સુધી પૂછીએ તો એ છોકરાઓની પણ થોડુંક જીવવા માટેનો મજા આવે, આનંદ આવે. ચાહે બે ઘડીની આનંદ હોય ને તો પણ ઘણું કહેવાય. અને આ જમાનો તો એવો છે, એવો ખરાબ છે કે ન પૂછો વાત. ભાઈ પણ ભાઈનું ગળું કાપી નાખે પ્રોપર્ટી હાટું થઈને. ભાઈ પ્રોપર્ટી બધાયની આ પડી રહી છે, ઝપાટામાં જાવું બધાયની. અટાણે તો ટપકિયા મોત આવે કે આગમવાણી આવે ને ઊભી થઈ રહે. તો તમે પણ થોડુંક દયા રાખો માણસને માથે. હાવ આવું રાવા દ્યો કે જે હારા માણસ છે એની તો કોઈ જાતનો વાંધો જ નથી. હારા માણસ છે અને રહેવાના જ. માણસ કહે ને મોરનું ઈંડું સીતરવું ન પડે. એટલે પહેલેથી જે હારા હોય ને એ હારા જ રહે. અને ખરાબ માણસ છે ને એની તમે ગમે એ રીતે ઓલું કરો, વર્તન કરો કે ગમે એ રીતે રહ્યો એને આરી, એની ભાઈ બાપા કરો કે ગમે એ કરો પણ એની ફેર જ ન પડે કંઈ. એણે કહે કે ભગવાન એનામાં દિલ નાખતા જ ભૂલે ગયો, પથ્થરો નાખ્યો હોય, એના શરીરમાં પથ્થરો હોય. પણ વાંધો નહીં, હિસાબ કરવાવાળો ભગવાન બેઠો ને. અટાણે એવા માણસ પણ છે અમુક માણસ કે મારા જીવનમાં, ખુદના જીવનમાં છે. કદાચ મારે એના માટે પણ અલગ વિડીયા બનાવવા પડે અને મીડિયા સામે લેવવા પડે કે જે દેવતા થઈને શેરીકોરા પૂજાતા હોય ખરેખર દેવતા ને તે દાનવ છે, માનવના રૂપમાં દાનવ છે. કે એણે માથે અનેક ઉપકારો કર્યા કે આપણી એક સોપડો આખો ભરીએ ને ઉપકારનો તોય પણ એ ઉપકારનો અંત ન આવે. એટલા ઉપકાર એકબીજા કર્યા હોય, એકી કર્યા હોય ને બીજાને માથે સત્તા આવે તથા બીજો હાવ અહીં રોડ ઉપર લેવાની જ કોશિશ કરે. અને કદાચ લેવાઈ દે પણ મારા ભગવાનનો, મારા હરિનો હાથ જીણે માથે હોય ને ત્યાં બધુંય માણસનું જે ષડયંત્ર છે ને એ બધુંય શૂન્યમાં પરિવર્તન થાય. એટલે આ હું કોઈ બીજાની કહેતી ને પણ મારા જ ખુદના અનુભવની વાત કરા. એટલે આ બીજાની કોઈની માથે લેવાની જરૂર પણ નથી. આ મારા ખુદના અનુભવની કે જે કડવા લીમડા કરતાં પણ કડવા અનુભવ થયા ને એની વાત કરા હું. પણ હું તમને ખુલ્લે પણ કે પછી
આગળ જતા. પણ અટાણે તો જે આપણી આ બાળકોને કરવાનું છે ને એ પોતાના હગા પણ ને જ કરે શકતાના, એટલું આ છોકરીઓ કરે અટાણે બ્રહ્મ સમાજની દીકરીઓ. તો આવો આપણે એને સાથ દઈએ. અને આ જમાનો કેવો થેગો ખબર તમને ખબર છે કે પહેલાંના જે ગીત હતા ને એમાંથી પણ માણસને શીખવા જડતું. અટાણે તો કોઈ ગીત સંગીત એવા વ્યવસ્થિત રહ્યા ને કે તમને શીખવા જડે. પણ આ પહેલાંના જે સંગીત છે ને એ વાર્યા અટાણે ગમે ત્યાં તમે જોવો તો પ્રોપર્ટી સારું બાંધણા, ભાઈ ભાઈની દગો દે, ભાઈ ભાઈની છેતરે, ભાઈ ભાઈ પોતાના ભાઈ પાસેથી હગા ભાઈઓ પાસેથી વ્યાજના વ્યાજ, ચક્રવૃત્તિ વ્યાજ, આવા લોકો પણ પડ્યા દુનિયામાં. એટલે હું તો કહેવા એ જ માગા કે માણસને કે ભલાઈથી તમે સુધરો અને હારે રસ્તે આવો. કોઈ પોટલું તમને નહીં બાંધે દે કે આપણી ભેરું લઈ જવા માટેનું છે આ, તો હાલો કોઈ પોટલું બાંધે દેવાનું ને. તો આપણી તો આન્યા છે એ આપણી આન્યા વાપરતા જઈએ. અમુક માણસને એ કહે કે હાલો ને અમારે છોકરાઓ હારું અમે કરીએ, તો કામ છોકરા તમારા પલુઠીવાળાને અદબ પલુઠીવાળાને બેહવાના છે એ હવનું કામ છે. બધાયના હવના ભાગ્ય લઈને આવ્યા હોય તો આપણી હે ને આવા છોકરાઓની મદદ કરીએ. અને એના સુધી ઘરની કોઈ પણ સામગ્રી, સીધો સામાન છે, કોઈ કપડાં છે, કોઈ સંપલ છે, એના સુધી પુગાડીએ. તો એ એક આત્મા છે ને એ આત્મા સો પરમાત્મા છે. અને એ આત્માનું આપણી જે બાળકમાં દર્શન કરે શીખ્યું ને પરમાત્માનું, એવું બીજે ખાઈને. તો તમે આ બધાય વિડીયા જોતા રહીજો અને જોતા રહ્યો અને પાછા ફોરવર્ડ પર કરતા રહ્યો તમે. એટલે બીજાઓની પણ જાણે ને તમારા દ્વારા પણ કોઈની પણ આ બાળકોની ડોનેશન મળીએ ને જો, તો તમારો પણ એમાં ધર્મમાં ભાગ લેખાશે. આપણે આંગળી સીધે હગીએ ન દે હગીએ તો કંઈ નહીં, બધાની ક્ષમતા એટલી ન હોય કે દે હગે એ. પણ અમારી ખુદની ને પણ અમે આ રીતના આપણી કોઈનો હેલ્પ કરે હગીએ. એ મનુષ્ય માત્ર છે ને એ બધાની હેલ્પ કરે હગે. માણસ ધારે તો મારે ને માણસ ધારે તો તારે, આવું છે. તો અટાણે આ જમાનો કેવો છે કે આ જે પહેલાંના ગીત હોતા ને એની લગતા હોતા અને એવા શબ્દ મસ્ત વાપરતા એ ગીતમાં પણ કે આપણે એમાંથી જાણવા મળે જાય. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान. सूरज ना बदला, चांद ना बदला, ना बदला रे आसमान, कितना बदल गया इंसान. आया समय बड़ा बेढंगा, आज आदमी बना लफंगा. कहीं पे झगड़ा कहीं पे दंगा, नाच रहा नर होकर नंगा. चलो और कपट के हाथों अपना बेच रहा ईमान, कितना बदल गया इंसान. તો જો આવું છે ઇન્સાન